પ્રભુભાઈ ભૂપતભાઈ ત્રાસડિયા, મેનેજિંગ ટ્રસ્ટી, આદર્શ શૈક્ષણિક સંકુલ, બોટાદ. પ્રભુભાઈ, સમગ્ર ગુજરાતની અંદર આજે જે ધોરણ 12 નું પરિણામ જાહેર થયું છે એમાં બોટાદ જિલ્લો પ્રથમ ક્રમે, કેટલો આનંદ, કેટલા ખુશીના સમાચાર અને શું કારણ આ પરિણામ? આજે આનંદની તો કોઈ વાત જ નથી. આ સમગ્ર બોટાદ જિલ્લાની ટીમની મહેનત છે. વહીવટી તંત્રથી લઈ અને બોટાદ જિલ્લા શિક્ષણ પરિવારથી લઈ તમામની નાનામાં નાના માણસની અને બોટાદ જિલ્લાના ખાસ શિક્ષક મિત્રોની નાનામાં નાની શાળા સંસ્થાના તમામ શિક્ષકોએ અથાગ મહેનત કરાવી અને બીજી વાર જે ગુજરાત રાજ્યમાં પુનરાવર્તન થયું છે. આ અગાઉ પણ સાયન્સમાં એકવાર સમગ્ર ગુજરાત રાજ્યમાં સાયન્સનું બોટાદ જિલ્લાનું પ્રથમ પરિણામ હતું અને આજે બીજી વાર સામાન્ય પ્રવાહનું 96.40% સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં એ પુનરાવર્તન થઈ રહ્યું છે. જિલ્લો ભલે નાનો છે પણ તમામ શિક્ષકો, તમામ સંચાલકો દિલ દઈને બાળકો સાથે ખૂબ મહેનત કરાવીને અને બાળકો પણ એટલું જ અથાગ પ્રયત્ન કરીને આ પોતાની મહેનતનું પરિણામ છે. પ્રભુભાઈ, આજે વિદ્યાર્થીઓમાં કેટલો આનંદ હશે, કેટલી ખુશી હશે અને વાલીઓમાં કેટલો આનંદ? વિદ્યાર્થીને વાલીમાં આનંદ તો હોય જ તે, કારણ કે બોટાદ જિલ્લો એ નવરચિત જિલ્લો છે, ખૂબ જ નાનો જિલ્લો છે અને બોટાદ જિલ્લાની એક પણ સંસ્થા સરકારશ્રીએ નક્કી કરેલી ફી કરતાં વધારે ફી પણ લેતી નથી. ઓછી ફીમાં બાળકો ઘર આંગણે ભણીને જ્યારે આવું સારું પરિણામ લાવે છે એટલે વાલીમાં 100% આનંદ હોય જ તે અને વિદ્યાર્થીમાં વિશેષ આનંદ હોય, કારણ કે એ આનંદ તમને અત્યારે જોવા મળી રહ્યો છે કે વિદ્યાર્થીઓ ગરબા સાથે આદર્શ શૈક્ષણિક સંકુલમાં આયોજન કરેલું છે. તમામ વિદ્યાર્થીઓ ગરબામાં આનંદ લઈ અને પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. મારું નામ મમતા કણજરિયા અને હું ધોરણ 12 આર્ટ્સમાંથી શ્રી આદર્શ એજ્યુકેશનલ કેમ્પસમાં ભણી અને મારું પરિણામ મારે 85% અને A2 આવ્યો અને અહીંયા મારા સૌ મિત્રો સાથીદારોને A2, A1, 88, 90, 91, 92% આવ્યા છે અને શાળાના મારી આશા ઘણી ઓછી હતી પણ અમારા જે શિક્ષકોનો સાથ, શિક્ષકોને અમને ભણાવવાની ટેકનિક અને થોડી ઘણી અમારી મહેનત, પેરેન્ટ્સની મહેનત અને સ્પેશિયલ કે જે ઉપરથી અમને ધ્યાન દેવાતું હતું, પ્રભુ સર જે અમારા ટ્રસ્ટી છે, મેનેજિંગ ટ્રસ્ટી, છતાં પણ એ અમારા પર એટલું ફોકસ કરતા હતા તો અમને ખૂબ જ પહેલેથી પેરેન્ટ્સ અને ટીચર્સ, આચાર્ય, અમારા ધાધલ સર અને બધા તરફથી ફૂલ ધ્યાન દેવાનું છે અમને અને એટલે અમારું આ સફળતાના અમે અહીંયા સુધી પહોંચી શક્યા. અમે ગરબા રમ્યા, જે આદર્શનો જે મતલબ અમારી ઓળખાણ છે આદર્શ શૈક્ષણિક સંકુલની કે હરેક જ્યારે પણ અમે હેપી હોય, અમારી સ્કૂલમાં કોઈ ઉત્સવ હોય ત્યારે અમે ગરબા રમતા હોઈએ છીએ. તો અહીંયા કોલેજના અને અન્ય અમારા સાથીદારોએ ગરબા રમ્યા, શિક્ષકો પણ ખુશ છે અને ખૂબ મજા આવી રહી છે. મારું નામ ગાળિયા દિવ્યા મહેશભાઈ છે. હું અહીંયા આદર્શ શૈક્ષણિક સંકુલમાંથી ધોરણ 12 આર્ટ્સમાં અભ્યાસ કરતી હતી અને સ્કૂલમાં બહુ સારો સાથ સહકાર મળે છે મને. તો હું અહીંયા ધોરણ 9થી અભ્યાસ કરું છું. મને પહેલેથી બહુ સાથ મળ્યો છે અને ખાસ તો રાહુલ સરનો સાથ મને બહુ મળ્યો છે કે મને ડગલે ને પગલે બધું શીખવાડતા અને કેટલા મને ટાર્ગેટ આપ્યું. એમને 10મામાં બી મને ટાર્ગેટ આપ્યો કે તારે 90% આવવા જોઈએ અને મારે 90% આવ્યા બી અને આ વખતે બી મેં જે ધાર્યું એના કરતાં મને વધારે સારું રિઝલ્ટ મળ્યું છે. એટલે હું સ્કૂલનો ને બહુ મારું રિઝલ્ટ છે 97 PR છે, મારે 88.42% આવ્યા છે અને મારી અપેક્ષા બહુ વધારે હતી અને પેપર મારે થોડાક ઓછા છે ટકા, એટલે 2% જો ઓછા આવ્યા છે. મેં 90+ ધાર્યા હતા પણ થોડાક ઓછા ટકા છે, પણ તોય તો હું ખૂબ જ ખુશ છું કે મને આટલા ટકા આવ્યા છે. મને સ્કૂલ તરફથી બહુ સાથ સહકાર મળ્યો છે. એટલે મારે ભવિષ્યમાં મારી ફ્યુચરમાં ઈચ્છા છે કે મારે GPSC ક્લિયર કરવી છે, કે મારા પપ્પાનું પણ એ છે કે સપનું છે કે તું GPSC ક્લિયર કરીને કે કોઈ મામલતદાર કે એવું કંઈક બન. તો મારી બસ એ જ ઈચ્છા છે. રાજ્યની અંદર પણ આજે બોટાદ જિલ્લો પ્રથમ ક્રમે આવેલો છે, શાળાની અંદર સારું પરિણામ. કેવી રીતે ઉજવણી કરી અરે ઉજવણી કેવી રીતે કરી આજે? ઉજવણી આજે અમે સ્કૂલમાં ગરબા રમ્યા, પછી સ્કૂલમાં તરફ શિક્ષકો અને આચાર્યો છે, કોઈ કોલેજના સ્ટુડન્ટ છે, મેં મારી કોઈ બધી ફ્રેન્ડ્સ છે, બધા અમે ગરબાની ઉજવણી કરી. કેરાળિયા દેવાંગ. હું અહીંયા ધોરણ 2થી છું આદર્શ શૈક્ષણિક સંકુલમાં અને હું અત્યારે 12 કોમર્સમાં ભણતો હતો આદર્શ શૈક્ષણિક સંકુલમાં. હા, મારું પરિણામ મેં ધાર્યા કરતાં 100% સારું આવ્યું છે. અહીંયા ખૂબ જ મહેનત સારી કરાવે છે અને તેવું જ પરિણામ લાવે છે અહીંયા સ્કૂલ. મારે 98.11 PR આવેલા છે. અપેક્ષા કરતાં 100% સારું આવેલું છે. પરિણામ પાછળ તો હું તો મારી મહેનત તો અહીંયા કહેવાય ને સર તો 20% છે,
80% તો સ્કૂલની મહેનત છે, કારણ કે તે સમયાંતરે ટેસ્ટ ને એ બધું લેતા હતા, એ સારું કામકાજ છે એમ, વાંધો ના આવે આમાં. શું ઈચ્છા છે ભવિષ્યમાં શું બનવાનું? ભવિષ્યમાં હું CA કરવા માગું છું. શું નામ તમારું? મારું નામ તેજાણી દિયા છે. હું 12 કોમર્સમાં ભણેલી છું આદર્શ સ્કૂલમાંથી, અને હું અહીંયા આ સ્કૂલમાં છેલ્લા 14 વર્ષથી ભણું છું, પહેલેથી લઈને અત્યાર સુધી. પ્રિયા, પરિણામ જાહેર થયું છે, કેવું પરિણામ આવેલું છે, કેટલું આનંદ? આનંદ ખૂબ જ છે, જેવી એક્સપેક્ટેશન હતી એનાથી ખૂબ જ સારા છે. 94.28 છે મારે, A1 છે, અને જેટલું ધાર્યું તો એની કરતાં ઘણું વધારે છે. આ પરિણામ માટે કેટલી મહેનત કરવી પડેલી સ્કૂલ અને ઘણી. પરિવારનો કેટલો સહયોગ? સ્કૂલવાળા સર મેડમ બધાનો ખૂબ જ સપોર્ટ રહેલો, ટ્યુશનવાળાનો, પછી ઘરેથી મમ્મી પપ્પાનો પણ ખૂબ જ સપોર્ટ, ઘણી મહેનત, મારી પોતાની ઉજાગરા રાતના ખૂબ જ મહેનત કરેલી, અને જેનું પરિણામ આવ્યું છે, જેનો મને ખૂબ સંતોષ છે. ભવિષ્યમાં શું બનવા માંગો? ભવિષ્યમાં બિઝનેસ વુમન બનવા માગું છું, અને BCA લેવાનો ઓલો છે આગળ. આપનો પરિચય. રતિપાલસિંહ ગોહિલ, જિલ્લા શિક્ષણ અધિકારી બોટાદ. સાહેબ, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર આજે બોટાદ જિલ્લાનું પરિણામ સૌ પ્રથમ શું કહેશો, કેટલો આનંદ, કેટલો ખુશી? આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 96.40% સાથે બોટાદ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ આવેલો છે. એ બદલ હું તમામ શાળાઓને, આચાર્યશ્રીને, ગુરુજનોને, વાલીઓને અને વિદ્યાર્થીઓને અભિનંદન આપું છું. સામાન્ય પ્રવાહમાં જોવા જઈએ તો કુલ 6 સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. તેમાં બોટાદ સેન્ટર ઉપર 97.5%, રાણપુર સેન્ટર ઉપર 97.53%, લાઠીદળ સેન્ટર ઉપર 95.45%, બરવાળા સેન્ટર ઉપર 94.59%, ગઢડા સેન્ટર ઉપર 94.51% અને ઢસા સેન્ટર ઉપર 96.49% પરિણામ આવેલું છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની વાત કરીએ તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 89.4% પરિણામ આવ્યું છે, અને તેમાં એક સેન્ટર ઉપર પરીક્ષા લેવામાં આવી હતી. વિજ્ઞાન પ્રવાહમાં રજિસ્ટર વિદ્યાર્થી હતા 855, તેમાંથી 854 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, અને સામાન્ય પ્રવાહમાં રજિસ્ટર વિદ્યાર્થીની સંખ્યા હતી 4486, અને તેમાંથી 4477 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આવતા વર્ષે પણ ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહમાં 100% પરિણામ આવે એવી તમામ શાળાઓને, વિદ્યાર્થીઓને, વાલીઓને અને તમામ ટ્રસ્ટીઓને શિક્ષણ પરિવાર વતી શુભેચ્છા આપું છું.